કઈક નવીન વસ્તુઓ જર્મનમાં આવી છે, મેં સાંભળ્યું છે, મને બતાવશો? હા બેન, જોઈ લો, ઘણી બધી આવી છે. શું આવ્યું છે બતાવો ને. બતાવી દો, હાલો એક એક વસ્તુ તમને વ્યવસ્થિત બતાવી દઉં, શું શું કામમાં આવે, બરાબર? તમને સમજાવી પણ દઉં. આ મામટ છે ભાઈ, ફૂલ નકશી વાળું છે. હા બેન, આ મામટ છે, આ મામા આપે ને દીકરીને, આ ઈ છે. આમાં પણ ઘણી બધી વેરાયટી છે. આ શેમાં કામમાં આવે આ ભાઈ? કંસારનો જગ કહેવાય, આમાં પણ ઘણી બધી વેરાયટી છે. આવશે ભાઈ. આ છે ને મામા આપે, જે દીકરીના આ કરિયાવરમાં આપે ને મામા, આ વધારે દરબાર લોકોમાં હોય. જોઈ લો, આ બહુ લઈ જાય છે, બહુ મસ્ત છે. આમાં હજી ઘણી બધી વેરાયટી છે. રીનાબેન, આ શું કામ આવે તમને પૂછું છું? અજયભાઈ, આ છે ને ભાતા સાથે કંસારમાં બી પીરસવા કામમાં આવે, અને આ લોટા સાથે રાખો તો તમને જમાઈને પગ ધોવા પણ કામમાં આવે ભાઈ. ઓકે, આમાં પણ ઘણી બધી વેરાયટી છે. અહીંયા આવો તો તમને બતાવી દઈશું વ્યવસ્થિત. જોઈ લો, આ ભાતાનો ડબ્બો છે, કંસારમાં ચાલે, દીકરીને જ્યારે વડાવે ને ત્યારે ભરીને આપે. આમાં પણ ઘણી બધી વેરાયટી છે. આ રીનાબેન, જોરદાર વસ્તુ છે. આ શું કામમાં આવે છે ભાઈ? અરે આ તો બહુ મસ્ત વસ્તુ છે. જ્યારે લગ્ન લખીને ભાઈ લઈ જાય ને, ત્યાં લગ્ન લખીને મોકલાવી, લગ્નનું છે ને, ડોલી છે સાથે, બહુ મસ્ત મજાની. જોઈ લો, સ્ટેન્ડમાં આવશે. આ લગ્નનું છે અને આ ડોલી છે, બહુ મસ્ત મજાનું છે. આમાં પણ ઘણી બધી વેરાયટી છે. આ મંડપમાં મૂકે બેડું કહેવાય, અને આગળ જતા શ્રીમંતમાં પણ કામ આવે. જોઈ લો, બેડું પેલા હેલ આપતા ને, અત્યારે બેડું આપે છે. આમાં પણ ઘણી બધી ડિઝાઇન છે. અને આ ભાઈ, આ કન્યાદાનમાં આપે ને, ભાણું કહેવાય, કન્યાદાનમાં આપે. બહુ મસ્ત ભાણું છે જર્મન સિલ્વરનું. આમાં ઘણી બધી વેરાયટી છે. પણ આ શેમાં કામમાં આવે ભાઈ? આ તમારે પૂજામાં કામ આવે, અને પોખવા જાય ને ત્યારે પોખવામાં પણ કામ આવે, પછી ભોગ ધરવામાં ભગવાનને બધામાં કામ આવે. ઓલ ઇન વન થાળી કહેવાય આને. આમાં પણ ઘણી બધી વેરાયટી છે. આ નમણ દીવો તો જો કેવો સરસ છે, મસ્ત છે. આ તો શેમાં આ કામ છે ને આવે? જ્યારે ઉકેડીને ઉતરવા જાય ને ત્યારે આ લઈ જાય બેનો. અચ્છા, એમાં કામ આવે હા, લગ્નમાં. લગ્નમાં ઓકે, આમાં પણ ઘણી બધી વેરાયટી છે. એની ટોપલી છે ભાઈ. આ મુખવાસ ટોપલી, મગ મીઠાની ટોપલી, બધામાં કામ આવે. રીનાબેન, આ શેમાં કામ આવે? આ માણેક સ્તંભ કુંડું છે ભાઈ, જ્યારે મંડપ રોપે ને ત્યારે આ બારે મૂકે છે આ વસ્તુ. ઓકે, આ બાજોડ છે, બધામાં કામ આવે. ભગવાનની સ્થાપના કરવી હોય, પછી લગ્ન મંડપમાં કામ આવે. પછી આ સામૈયું છે, સામૈયા તેડાવે ત્યારે કામ આવે. દીકરીને આપે ને ત્યારે ટૂંકમાં બધી વસ્તુ તમારે એક જ જગ્યાએ મળી જવાની છે.